શિયાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં એકદમ સરસ લીલા શાકભાજી મળવા માંડ્યા છે. તો જેમ બને તેમ આપણે રોજબરોજના ખાવાનામાં આ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પણ ઘણા વેજીટેબલ સ્વાદે થોડા કડવા હોવાથી બધાને નથી ભાવતા, અને એમાંની જ એક છે મેથીની ભાજી. મેથીની ભાજી સ્વાદે ભલે કડવી હોય છે, પણ વિટામિન્સથી ભરપૂર હોવાની સાથે સાથે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ લહેસુની ભાજીના શાકની રેસીપી. ફક્ત 10થી 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, અને જેમને નહીં ભાવતી હોય એ લોકો પણ સામેથી માંગીને ખાય એટલી ટેસ્ટી બને છે. તો હું છું નિરાલી, અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો શાક બનાવવા માટે અત્યારે મેં 300 ગ્રામ જેટલી મેથીની ભાજીના પાન લીધા છે. ભાજીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. જે દિવસે શાક બનાવવાનું હોય એ દિવસે તાજી જ ભાજી માર્કેટમાંથી લાવવાની, અને બને ત્યાં સુધી આ રીતે મોટા પાનવાળી ભાજીનો ઉપયોગ કરવાનો. હવે આપણે આ ભાજીને રફલી ચોપ કરી લેવાની છે. આ શાક બનાવવા માટે તમારે બહુ ઝીણી સમારવાની જરૂર નહીં પડે. આ રીતે રફલી તમે ચોપ કરી લેશો તો પણ ચાલશે. તો આ રીતે બધી જ ભાજીને મેં ચોપ કરી લીધી છે. હવે શાક બનાવવા માટે આપણે ગેસ ઓન કરી એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં 12 થી 13 જેટલી ફાઇન ચોપ કરેલી લસણની કળી ઉમેરી દઈએ. આ શાક આપણે લસણની ભાજીનું બનાવીએ છીએ, એટલે લસણનું પ્રમાણ આ શાકમાં વધારે હોય છે, પણ તેમ છતાં લસણનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે 1 થી 1.5 મિનિટમાં લસણ આપણું એકદમ સરસ સંતળાઈ ગયું, તો સમારીને તૈયાર રાખેલી મેથીની ભાજી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈએ બરાબર. મેથીની ભાજીને આપણે થોડીક વાર માટે સાંતળવાની છે. તો ભાજી જલ્દી સંતળાઈ જાય એના માટે આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈશું. ગેસની સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે સાંતળી લેવાની છે. આ રીતે ભાજીને થોડી સાંતળી લેવાથી મેથીની ભાજીનો કલર શાકમાં એકદમ સરસ ગ્રીન રહે છે, અને ભાજી સાંતળેલી હોવાથી શાકને બનતા બહુ વાર પણ નથી લાગતી, અને ભાજી એકદમ જલ્દી કૂક થઈ જાય છે. તો ગેસની સ્લો ફ્લેમ પર મેથીની ભાજીને મેં 2 થી 3 મિનિટ સુધી સાંતળી લીધી. ભાજીને આપણે વધારે પડતી નથી સાંતળવાની, કારણ કે તે ગ્રેવીમાં પણ કૂક થશે. તો આ રીતે ભાજી સંતળાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ, અને ત્યાર પછી ફરી ગેસ ઓન કરી એ જ પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. હવે જીરું ક્રેકલ થાય એટલે આપણે એમાં 1 કપ જેટલી ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ. ડુંગળીને આપણે વધારે નથી સાંતળવાની. ગેસની સ્લો ફ્લેમ પર સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે. ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીને સાંતળતા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાના છે 1 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાંની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન જેટલા આદુની પેસ્ટ. અને હવે બંને વસ્તુની કચાશ જતી રહે ત્યાં સુધી આપણે એને ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લઈએ. હવે 1.5 થી 2 જ મિનિટમાં આદુ અને મરચાંની પેસ્ટ આપણી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં કરી લઈશું મસાલા. તો સૌથી પહેલાં આપણે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. અને હવે આ મસાલા બળે નહીં એના માટે 5 થી 6 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલા સંતળાવવાની એકદમ સરસ સુગંધ આવે અને સાઇડ્સ પરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે સાંતળી લેવાનું છે. તો લગભગ 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે સાઇડ્સ પરથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે, અને મસાલા પણ સંતળાઈ ગયા છે. ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલી ટામેટાની ગ્રેવી. અને ગ્રેવી આપણી એકદમ સરસ જલ્દી કૂક થઈ જાય એના માટે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ગ્રેવીને કૂક થવા દઈશું, અને ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં આપણે એક ખાસ પ્રકારની પેસ્ટ બનાવવાની છે. તો એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા લીધા છે. સિંગદાણાની છાલ કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 2 ટેબલસ્પૂન જેટલા દાળિયા અને 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બીજ. હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને મેં આ રીતની સ્મૂથ અને ક્રીમી પેસ્ટ તૈયાર કરી લીધી છે. અહીં જો તમારી પાસે મગજતરીના બી ઘરમાં અવેલેબલ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. હવે બીજી બાજુ ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. મીન્સ કે ગ્રેવી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. મિક્સ કરી લઈએ એકવાર.
અને ત્યાર પછી આપણે એમાં ઉમેરી દઈશું તૈયાર કરેલી પેસ્ટને આપણે ગેસની સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી ગ્રેવી સાથે સાંતળી લેવાની છે અને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી પેનમાં બિલકુલ ચોંટે નહીં. હવે ગ્રેવીને સંતળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રેવીની સાઇડ્સમાંથી આ રીતે તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે. મીન્સ કે આપણે જે પેસ્ટ ઉમેરી હતી એ પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તો હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી સરખી કરવા માટે આપણે એમાં 3/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો જે જારમાં અમે પેસ્ટ બનાવી હતી એ જ જારમાં 3/4 કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીમાં ઉમેરી દીધું. બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગેસની સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને એને થવા દઈએ. લગભગ 2 થી 3 જ મિનિટમાં ગ્રેવીની સાઇડ્સમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરી દઈશું સાંતળેલા મેથી અને લસણ. બરાબર મિક્સ કરી દઈએ. મેથી અને લસણને આપણે પહેલેથી સાંતળેલા છે એટલે એને કૂક થવામાં બહુ સમય નહીં લાગે. 3 થી 4 જ મિનિટમાં મેથીની ભાજી આપણી એકદમ સરસ કૂક થઈ જશે. તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરી લેવાની છે. ભાજીને આપણે વધારે પડતી કૂક નથી કરવાની. જો તમે એને વધારે થવા દેશો તો ભાજી ઓવરકૂક થઈ જશે અને એનો કલર બદલાઈ જશે. તો શાક આપણું તૈયાર થઈ ગયું. હવે લાસ્ટમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી શાક સાથે બરાબર મિક્સ કરી દઈએ. શાક ગરમ હોવાથી બટરને મેલ્ટ થતાં વાર નહીં લાગે. આ રીતે લાસ્ટમાં બટર એડ કરવાથી શાક સ્વાદમાં એકદમ સરસ લાગે છે. તો પંજાબી શાકને પણ ટક્કર મારે એવું લહેસુની મેથીની ભાજીનું શાક આપણું બનીને સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે. એકવાર જો તમે આ શાક બનાવી લીધું ને તો જેમને નહીં ભાવતું હોય એ લોકો પણ સામેથી ડિમાન્ડ કરશે. તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.